નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં 44.32% મતદાન થયું। જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે માહોલમાં સંપન્ન થઈ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44.32% અને જિલ્લાની નગરપાલિકામાં 66.63% મતદાન થયું। મતગણતરી તારીખ 18 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકથી શરૂ થશે। જૂનાગઢ મહાનગરપાલિકાની મતગણતરી જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજની બિલ્ડિંગમાં થવાનું છે। જિલ્લાના ચૂંટણી અધિકારીને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીને અધિક કલેક્ટર NF ચૌધરીના સંકલનમાં ચૂંટણી અધિકારીઓની ટીમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી અવિરત કામગીરીના ભાગરૂપે મતદાન મથકમાં વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ હતી અને મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું। પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો। કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ચૂંટણીમાં રોકાયેલી સેવારત તમામ અધિકારીઓના સ્ટાફને અભિનંદન આપી શાંતિમય રીતે સુચારુ રીતે ચૂંટણી સંપન્ન થઈ તે માટે સફળ પ્રયાસોને બિરદાવ્યા હતા। લોકશાહીના આ અવસરમાં મતદાન જાગૃતિ માટે મીડિયા સકારાત્મક યોગદાન અંગે આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ મતગણતરીની તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી। મારું નામ પિયા ધર્મેશભાઈ પડધરિયા છે। અમે જૂનાગઢના રહેવાસી છીએ। હું આજે મારા મમ્મી પપ્પા સાથે પહેલીવાર મતદાન કરવા આવી છું અને મતદાન બધા માટે જરૂરી છે। એક મતદાન છે એ ઘણું બધું પરિવર્તન લાવી શકે છે, તેથી બધાને અપીલ છે કે બધાએ ફરજિયાત મતદાન કરવું જોઈએ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થયું હતું, જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મતદાન કર્યું હતું। સંજયભાઈ કોરડિયાએ 56 સીટ સાથે ભાજપની જીત થશે તેવો દાવો કર્યો હતો। પરિવાર સાથે મતદાન કર્યું। ઝાંઝડા રોડ વોર્ડ નંબર 5માં યમુનાવાડી ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ સહપરિવાર સાથે મતદાન કર્યું। વાત કરવામાં આવે તો જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર રહેલા ગિરીશભાઈ કોટેચાના પુત્રએ મતદાન કર્યું હતું અને ગિરીશભાઈ કોટેચાના સહપરિવાર સાથે કોટેચાએ મતદાન કર્યું હતું। જૂનાગઢના યુવા ઉમેદવાર પાર્થ કોટેચાએ મતદાન કર્યું હતું અને ટિકિટ મળવાની ખુશી સાથે જીતની પણ તેને આશા વ્યક્ત કરી હતી। વાત કરવામાં આવે તો જૂનાગઢના ભાજપના પ્રમુખ પુનિત શર્માએ સહપરિવાર સાથે મતદાન કર્યું હતું। વોર્ડ નંબર 12ના મેયર કન્યા સાત્રલના બૂથ ઉપર મતદાન કર્યું હતું। જૂનાગઢ વાસીઓને મતદાન કરવા માટેની તેણે અપીલ કરી હતી। આજે મેં મારા મતનો અધિકાર નિભાવ્યો છે। આપ પણ આપના મતનો અધિકાર નિભાવો એવી લોકોને વિનંતી છે। અને આ લોકશાહીનું પર્વ છે, બાકીના આપણા પર્વો છે એ દર વર્ષે આવે છે, આ 5 વર્ષે આવે છે। એટલે આ શહેરના નિર્માણ માટેનો મત છે, આ રાજ્યના નિર્માણ માટેનો મત છે, આ દેશના નિર્માણ માટેનો મત છે। એટલે મતદાન કરવું જોઈએ અને મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીનું ફરી શાસન જૂનાગઢમાં આવે એવી લોકોને વિનંતી છે। અનેક પડકારોની વચ્ચે આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે, કેટલી બેઠકોનો વિશ્વાસ? 56 બેઠકો જીતવાના છે અને ચૂંટણી એ પડકાર જ હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પડકારોને ઝીલવા માટે અને પડકારોની સામે લડવા માટે ટેવાયેલો છે અને એ આદત છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય, અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારા સંગઠન અધ્યક્ષ CR પાટીલ સાહેબ હોય, અમે લોકોને કાયમને માટે પડકારોની સામે લડવા, પડકારોનો નિકાલ કરવા અને લોકોનો વિશ્વાસ જીતવા માટેની એક પદ્ધતિથી અમને બધાને વર્ષોથી અમારી નેતૃત્વ અમને માર્ગદર્શિત કરી રહ્યું છે। એટલે એ અમારી માટે કોઈ નવો વિષય નથી ને અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ કહે જ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો જન્મ જીતવા માટે જ થયો છે। એટલે અમે જીતવા માટે જ ચૂંટણીઓ લડી છીએ, એ સ્વાભાવિક છે। પણ અમારી વિચારધારા અને અમારી વિકાસની રાજનીતિ આ બે અમારા એક
સાથી છે કે જે અમે લોકો સાથે જઈએ છીએ, ત્યાં બે અમારા સાથીને સાથે લઈને જઈએ છીએ. એટલે આ કારણીય પદ્ધતિથી અમારી ચૂંટણી અમે જીતવાના છીએ. જૂનાગઢની અંદર આજે મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે. ખૂબ સરસ માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડાજી, CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના કર્મનિષ્ઠ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, વિનોદ ચાવડા સાહેબ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક વિચારધારા કે યંગસ્ટર્સને આ વખતે મોકો આપવો. મારી સાથે કેટલા યંગસ્ટર્સને પણ આ વખતે ટિકિટ આપેલી છે, એ લોકોને સેવા કરવાનો મોકો આપ્યો છે. એ બદલ હું પહેલાં તો એ વિચારધારાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જૂનાગઢમાં રાષ્ટ્રીય પર્વ ચાલી રહ્યો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 2025 નો મતદાનનો દિવસ છે. હું પરિવાર સાથે મતદાન કરી આવ્યો છું. હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું, એક પણ વ્યક્તિ મત પોતાનો જે અધિકાર છે એ વંચિત ના રહે. બધાએ સાથે મળી અને મતદાન કરવું જોઈએ. મતદાન કરવું એ તમારો અધિકાર છે. તો સર્વે જૂનાગઢની જનતાને આહવાન કરું છું કે આપ સૌ મતદાન અવશ્ય કરશો. આપણા વિકાસ માટે, જૂનાગઢના વિકાસ માટે અને આપણા દેશના વિકાસ માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. હું ફરી વખત જૂનાગઢની જનતાને આહવાન કરું છું કે આપ મતદાન અવશ્ય કરશો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી જે વિકાસ કામો કર્યા છે એ વિકાસને લઈને જ ચૂંટણીમાં પ્રચારમાં ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખાલી ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં નથી હોતો. 365 દિવસ જે રીતે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને અમારા પેજ પ્રમુખ સુધીના સૌ સંગઠનના કાર્યકર્તાઓ 365 દી રાઉન્ડ ધ ક્લોક લોકોની સેવામાં વચ્ચે હોય છે. એટલે અમારા માટે 365 દી ચૂંટણી મોડમાં જ કાર્યકર્તા રહેતા હોય છે. મને જૂનાગઢની જનતા માટે ખૂબ વિશ્વાસ છે કે ગઈ વખતે 54 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન હતું. આ વખતે પણ જે વિકાસના કામો કરેલા છે એને અનુલક્ષીને જે રીતે અમે વોર્ડમાં પ્રચાર પ્રસારમાં ગયા હતા, આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 56 સીટ સાથે જૂનાગઢ મહાનગરમાં બેસવાની છે. જૂનાગઢ શહેરના કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલે સહપરિવાર સાથે મતદાન કર્યું. શહેરના કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલે કરતાર વગાડતા મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 6 માં અમિત પટેલ અને તેના પત્નીએ મતદાન કર્યું હતું. નરસિંહ મહેતાનું નગર જૂનાગઢ હવે ખંડેર બની રહ્યું છે અને દામોદર કુંડ અને રોડ રસ્તાની સ્થિતિ જોઈને લોકો જાગૃત થાય એ માટે કરતાર વગાડીને મતદાન કર્યું હતું. વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 22 વર્ષની અંજલીબેન કેશુરભાઈ આહિરે વોર્ડ નંબર 5 માં મતદાન કર્યું હતું. કેવી જીતની આશા? જીતની આશા તો બહુ બધી છે કે અમારા જે વોર્ડના ઉમેદવારો છે એને બધાને બહુ જંગી મતથી જીતે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો મીડિયાના માધ્યમથી જે કંઈ પણ હોય, વિદ્યાર્થીઓ હોય, 18+ ની ઉંમરના વાલીઓ હોય, વૃદ્ધો હોય, એ બધા મતદાન કરે. મેં મતદાન કરી લીધું છે. હવે તમારા બધાની રાહ છે. જુનાગઢ નરસિંહયાની નગરી, દત્ત અને દાતારની ભૂમિ. ત્યારે જુનાગઢની જનતાને આજે જાગૃતિ માટે નરસિંહ ભગવાને કરતાલ સાથે આખી જિંદગી જે ભક્તિ કરી અને જુનાગઢમાં ભગવાને ઊંડી સ્વીકારવી પડ્યું, ત્યારે આજે હું કરતાલ લઈને જુનાગઢની જનતાને વિનંતી કરું છું. આજે કરતાલ સાથે મતદાન કરવા આવ્યો છું અને જે ખાડાગઢ બનાવી દીધું છે, વિકાસની ભ્રામક વાતો કરી છે, ત્યારે ચોક્કસપણે હું વિનંતી કરું છું કે નરસિંહ ભગવાને કરતાલથી જાગૃત કર્યા હતા, ત્યારે હું આજે કરતાલ સાથે અહીંયા આવ્યો છું મતદાન કરવા. જુનાગઢના લોકોને વિનંતી કરું છું કે આપણે જુનાગઢને વિકાસ તરફ લઈ જઈએ અને તમે જે વોટિંગ આજે કરવાના છો, મોટામાં મોટી સંખ્યામાં મતદાન થાય. આજે હું કરતાલ સાથે આવ્યો છું. એક દુઃખ સાથેની વાત એ કહું કે તળાવ ગેટે નરસિંહ મહેતાની જે સ્ટેચ્યુ જ્યારે નરસિંહયાની હાથમાં કરતાલ હોય એ ચોરાઈ જતી હોય તો જુનાગઢના લોકોનો તો શું વિકાસ થવા, જુનાગઢની પ્રજાનું શું થશે? 100% પરિવર્તન લઈ આવો, નવસર્જન કરીએ અને નવસર્જનની સાથે જુનાગઢને આગવી દિશામાં આપણે લઈ જઈએ, જુનાગઢનો વિકાસ કરીએ.
એટલા માટેથી કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે વિનંતી કરું છું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે વૃદ્ધ વડીલો અને અશક્ત મતદારો મતદાન મથક પર મતદાન કરવા સમયે પોલીસ દ્વારા વડીલોને સહારો આપવામાં આવ્યો હતો અને અનેક મતદારોને વ્હીલચેરમાં ઉતારી બેસાડીને મતદાન કરાવ્યું હતું. દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા કરાયેલી વિશેષ વ્યવસ્થા અંતર્ગત ટીમની વાન, વ્હીલચેર તેમજ ઘર મોકલવામાં આવતી ટીમ દ્વારા મતદારોને મતદાન કરાવવામાં આવ્યું હતું. દિવ્યાંગ મતદારો ઘરેથી સલામતી અને સગવડપૂર્વક મતદાન મથક સુધી લઈ જવા પોલીસ મદદરૂપ થઈ હતી. દિવ્યાંગ નાગરિકો બૂથ પર જઈને મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘરેથી લાવવા લઈ જવાથી સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતાધિકારનો ઉપયોગ કરીને સૌ દિવ્યાંગ મતદારોએ સમાજ સુરક્ષા કર્મયોગી વહીવટ તંત્રનો આભાર માન્યો હતો. જૂનાગઢના સંસદ સભ્ય રાજેશ ચુડાસમાએ પોતાના પરિવાર સાથે ચોરવાડ ખાતે મતદાન કર્યું. જૂનાગઢના સંસદ સભ્ય રાજેશ ચુડાસમાએ પોતાના વતન ચોરવાડ ખાતે મતદાન કર્યું હતું. નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું અને ભાજપની જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. ભાજપના શાસનમાં ચોરવાડનો વિકાસ હરણફાળ ભરેલો છે અને અનેક વિકાસોના કામ કરાશે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 6 નગરપાલિકાઓને ભાજપની જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ચોરવાડ વોર્ડ નંબર 3માં ઉમેદવાર વિમલભાઈ ચુડાસમા છે અને 6 વોર્ડની 24 બેઠકો માટે ચોરવાડ મતદાન યોજાણું હતું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે ચોરવાડના શહેર પ્રમુખ મંથન ડાબીએ પણ મતદાન કર્યું હતું. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નગરપાલિકા ચોરવાડની કોંગ્રેસની બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. વિમલભાઈ કેવું આશાવાદ છે ને કેવું લાગે છે તમને? મેં 2017માં પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો. આ 5મી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાડની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં 6 વોર્ડમાં મતદાન કરવાનું છે. અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધો, સંપૂર્ણ બહુમતી તો આપી દીધી, પણ આ 24 સીટ માટે મહેનત થઈ રહી છે અને કાલ રાત્રે પ્રજાએ મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાડની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મળવાનો છે. અને કામગીરીના આધાર ઉપર 18 તારીખના રોજ જ્યારે મતગણતરી થવાનું છે તો પંજાના સંપૂર્ણ 6 વોર્ડમાં પંજો નીકળવાનો છે અને 24 સીટ જીતી અને ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે. ભવનાથમાં આવેલું ગુરુ ગોરક્ષક આશ્રમના મહંત શેરનાથ બાપુએ મતદાન કર્યું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ પર્વમાં શેરનાથ બાપુએ મતદાન કર્યું હતું. ગુરુ ગોરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુએ મતદાન કરીને ખુશી વ્યક્ત કરી હતી. સારા લોકો ચૂંટાઈ આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. લોકોને સંદેશ આપ્યો કે પોતાના અધિકારનો મતદાન કરી તેનો અધિકાર પૂરો કરવો જોઈએ. ભવનાથ તળેટીમાં શેરનાથ બાપુએ મતદાન કરીને લોકોને મત કરવાની અપીલ કરી હતી. સવિશેષ નગરજનોને સહભાગી બને એવી વ્યક્તિની નિયુક્તિ કરે. આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ આપણી જિંદગી ખૂબ ટૂંકી છે, આપણી પાસે સમય બહુ નાનો છે અને આપણી પાસે કામ અને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારનો વારસો જબરજસ્ત છે. તો આવો આપણે સૌ સાથે મળી એવી વ્યક્તિની નિયુક્તિ કરીએ નગરપાલિકાને માટે કે જે કાયમને માટે લોકોને સહભાગી બને. અમારા સૌ સંતોની ગિરનારી પાસે એ જ પ્રાર્થના છે કે આપણું નગર કાયમને માટે એક આગવું રૂપ ધારણ કરે અને લોકો કાયમને માટે એક એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેને કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય, સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય. તો સવિશેષ કંઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ. એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય ગિરનારી. બિલકુલ 1051% લોકોનો અમારો એવો શુભ સંદેશ છે કે સંપૂર્ણપણે મતદાન કરવું જોઈએ. આપણી એક લોકમાન્યતા એવી જરૂર હોવી જોઈએ કે આ સમયે ટાઈમ ન હોવા છતાં ટાઈમ કાઢી અને મતદાન કરવા જવું જોઈએ અને મત આપવો જોઈએ. બાપુ જે વિવાદ ચાલ્યો છે એની કઈ અસર